સદગુરુ મહારાજનો પરમ વંદનીય દોલતરામજી મહારાજનો હે સરસ્વતી આપો મતી મુજ માનથી મોટે ગતિ તો સોળવી નથી હે સતી છે વેદવાણી તું જતી મારી માસ બોલો મોટીના કવિ કોટીના દુઃખ કાપ્યા ગણધીરને અમીર વજીરના ધીર રાજ્યો થાપ્યો જનમી જગતમાં જે ધણી ઉડતા જોડાલે બાવડી સંસાર પાર ઉતારે જેવી રમત નાવડી નરમાઓ નર ઘર ઘર વાલે અંધવાલા ખોલિયા એ તુજથી મુજથી નથી દિલ દેખી મારા ડોલિયા જેમ નાગમાં મણિ ભાગ છે નાગનો મોલ નથી માગતા ફૂલ મોલ ફૂલ મળે ગણે ગુણ માયમાં જોત નાગણે મૃગ માય કરતો ભરે સુગંધ આપે કષ્ટ કાપે વીરતા કાપે ફરી 9 લાખ તારા નાથ સારા એક સોરજ નોરથી હવે કોઈ કેવા દેવ જેવા દેખ દેખાય દૂરથી ભલે માતના ફળ આપતા તારું તમે જે અતિ અરજે કરે અરજોણ સુણે સાય કરજો સરસ્વતી અરજી કરે અરજોણ સુણે સાય કરજો સરસ્વતી સદગુરુ મહારાજ આજનો યોગ આપણી ભૂલાયેલી બાબતને યાદ કરાવનારો બ્રહ્મ યોગ સદગુરુ વર્ય પરમાત્મા જેનન હું ને તમે બધા ભગવાનને માની રહ્યા છીએ એ પરમાત્મા ખુદ આજે દોલતરામ મહારાજના સંતના સ્વરૂપમાં આ પૃથ્વી ઉપર આવ્યા છે. હવે તમે ઉપરને જે ભગવાન હોય તો કાઢી નાખીજો કદાચ હોય તો સન્મુખ દેખાય છતાંય વિશ્વાસ ના પડતો હોય તો એ પાર નહીં પડીએ. ધર્મના માટે પરમાત્મા સંત જ બને છે, બાકી ભગવાનના બીજા શરીરો નહીં આત્મા હશે મારો વિરોધ નહીં કોઈ, પણ ભાવ જાગૃત નહીં થાય ત્યાં સુધી ભગવતી નહીં થાય નહીં થાય નહીં. પહેલી તો મારી તમને બધાને હર કોઈને અરજ છે તો અમે તમને કશું શીખવાડવા આયા જ નહીં. અમે તમને કશું શીખવાડવા આયા જ નહીં, અમારી કેપેસિટી નથી, પણ તમારા પાસેથી શીખવા જેવું છે એ શીખવા અમે આવ્યા છીએ. આ વિશ્વને શીખવાડવા જવાનું નહીં, કોઈક શીખવાનું છે આપણે. એટલે કોઈક ને કોઈક જગ્યાએથી કોઈક ને કોઈક શીખવા જેવું હોય, આપણા જીવનને ઝલક આપે એવું, તો શીખવામાં મજા છે, શીખવાડવામાં મજા નથી. પહેલા તો મને પોતાને એમ થતું હતું પરમાત્માની વાત કેટલી છે. હું આ 5મી વખતે આવ્યો ભાઈ ગણેશજી બધા મંડળ ગોપાલ મહારાજે બધા બોલાયેલા. હમણાં અમે જાણ્યું કે દોલતરામ મહારાજ આપવાના, તે તમે સંત કહેવું હોય કહેજો, પણ બીજો ચેક કરી નો આવ્યો. હવે મારે જ્યાં વગર ચાલશે. અહીં ઉતર્યો 4 ફેર આવ્યો તોય ચોપામાં આવીને ભૂલો પડ્યો. મારા હકીકત 4 ફેર આવેલો છું, પણ ઝોપામાં આવીને ભૂલો પડ્યો. મને એમ થઈ ગયું કે ઘર આ બાજુ હતું ને આ બાજુ ના હોવું જોઈએ. હું મારું જ કહું છું, તમારો એક્સપિરિયન્સ કોઈ એનું નામ જ ગણ્યો, બાકી બકવા. વર્તમાન શુદ્ધ જોશે ને એટલે મેં આ બાજુ જોયેલું કે ઘર આખું ના ફરે, મારું કોક ફર્યું હોય છે. એટલે 2 જણના કોઈ માતાઓ બહાર ઊભી હતી. જગદંબા કહો તોય જે કેવું હોય તોય કહો, આજની માતાઓ જ છે, આપણી નજર આગળ ફરી રહી છે. એટલે મેં પૂછ્યું મારે ગોપાળજીના ઘેર જવું છે. એટલે કે પેલું હોમુરી તોય મને ફિટ ના થાય તે ના થાય.
ભાઈ આજની રાત અમારું વગડો તમે બોલો એટલે તો જે કે હોય એ અમે હોભળવા રવાના નહીં. અને આ તો કૈરાનું પુણ્ય છે ને તો કોક હોભળવા એક સંસ્કાર શબ્દ સંતનો કોને ભળી જાય તો મને લેવું કે મોટો એ પેલો કોક કરી નકા સભામાં બે હું એ તો ના બે ટક્કર ના જી લેખા અધમ નીચ પાપી આ સભામાં ના બેહી કા અને કદાચ બેઠો હોય તો એને ભગવાન બનાવી દે એવા સદગુરુ મહારાજ દોલતરામજી મહારાજ. અને જો ના થાય તો એ સંત નહીં, આખા બ્રહ્માંડની ભ્રમણાઓ ભૂલવાડી દે અને તમને તમારી જાગૃતિ કરાવી દે. માની લેવું કે સંત ચોક્કસ પરમાત્મા છે. અને એ વખતે મને થયું કે આ બાજુ હતું ને ખાલી મારો લમણો આમથી ઓમ થયો પછી ઘેર બેસી જાય એમ પરમાત્મા માટે કરતા હોય તો જે બાજુ લમણો છે એ બાજુ લમણો ફેરવીને આ બાજુ કરી નાખો. કોઈ મહેનત ક્રિયા નહીં. જે બાજુ લમણો થયો છે એ બાજુનો લમણો આ બાજુ કરી નાખો. સીધે સીધો ભગવાન જ છે, કશું કરવાનું નહીં. પણ લમણો ફેર છે, હાનો ફેર છે, લમણાનો ફેર છે, બીજા કશાનો ફેર નથી. એટલે એમની ભક્તો મંદિરનો આવો સદાયકાળ પરમાત્માના દરવાજા બંધ ના હોય. બંધ કરે તો એ હાચવેલો ભગવાન ખરો. એટલે બીજો દ્રષ્ટાંત કહું. અમદાવાદની ભર બજારની અંદર જબરજસ્ત ટ્રાફિક જોમ અને એક નાનો બાળક હોમી સાઈડમાં જુદો પડી જાય એના અંદર આપવું છે પણ ટ્રાફિકમાં કશું જગ્યા રહી નહીં, સાધનોની દોડ ધોમ છે. બાળક બિહાશે કે નહીં? ગભરાશે કે નહીં? એ નીકળવા જશે ને કોઈ બાદરનું સાધન આવી જ જવાનું. પણ કદાચ કોઈ મોટાની ઓગળી પકડી લે તો વગર ચિંતા એ કોર્સ કરે કે નહીં? ઓગળી પકડે તો એમાં જીવનને સક્સેસ કરવું હોય તો કોકની ઓગળી તો જલવી પડશે ને પડશે. એ સદગુરુ કો કે સંત કો હાથે તો ભીટકાઈ જાઓ. આ ધમાલિયું જીવન છે, વિષયોનો વેદનાઓનો વ્યવહારોનો પાર નથી. તો આપણે ફિટિંગમાં આવી ગયા છીએ એટલે કોકની ઓગળી ઝાલ્યા સિવાય બેડો પાર નહીં થાય ને નહીં થાય. એટલે આપણા વાત જ એક છે કે કશું આગુ પાછું થયું નથી, ફક્ત આપણા વિચારોની જાગૃતિ કરવાની છે. અને એ સંત મહાપુરુષો શાસ્ત્રોનું કહેવું મોનીએ જે મોની જાય, જે સંતનું કહેવું સાંભળીને એ દિશાએ વળી જાય તો એક જૂનામાં જૂની હોપારી હોય નાખી દીધેલી હોય પણ જો વળી જાય ને ગુટખમ પહેરી જાય ને તો વેકાઈ જાય. પિત્તર પર વળી જાય તો વેચાઈ જાય કે નહીં? તમારે ટોલું કરીને ખાવું હોય તો 10 કે 15 રૂપિયા લાવો પણ સેટ કરાવવા હોય તો કેમ થાય? વાળવા છતાં થાય કાઢી નાખવું હોય તો ઓછામાં પડે પણ વાળવાના પૈસા તો વધે ને. આટાર સુધી કેનાલ નર્મદા ચોકન થતી હતી કઈ કોઈ બાપાને ખબર નથી પણ કેનાલો દ્વારા વાળી અને જો વળી છે ધનપતિ પ્રદેશો બની ગયા. વળવાથી થાય કે ના વળવાથી? વળજો નકા વળી જાય ગામડાનો શબ્દ તો સર બધા પૂછતા નહીં કેતા પેલા વળી ગયા કપાસા ત્યાં બોલી ના આયા બોલાય કરીએ આગળ ઓલી આટલી જગ્યા પણ પાછા ત્યાં તો તાણા મેવું કરીએ. એટલે મહાપુરુષોનો સંદેશો છે એના માટે મહાપુરુષો આપણને જાગવાની કહે છે. આ મોહની નિંદ્રામાંથી જાગો, બીજામાંથી કશામાંથી જાગવું નહીં. એ અર્જુન મોહ તારો નાશ કરે છે અને મહાપુરુષો એટલા માટે કહે છે અરે તમે જાગો જગતના લોકો રે એક નામનો ડાંગો વાગે. તમે જાગો જગતના લોકો રે નામનો ડંકો વાગે. કોઈ જાગો જગતના લોકો રે અરે નામનો ડંકો વાગે. તમે જાગો જગતના લોકો રે નામનો ડંકો
પરમાત્માના નામનો ડંકો વાગી રહ્યો છે અને એ નામની ભૂજ સદગુરુ સિવાય પરાય એવી નથી નથી ને નથી. રામ કૃષ્ણ જેવાય જો ગુરુના શરણ સેવતા હોય, પણ આપણા હાથે કરવા જઈએ ને તો જેવા આપણે જેવા ગુરુ એવો ચેલો, જેવા જેના ગુરુ એવી ન હોય ને. કોઈને જલાયા પૂછડો, કોઈને જલાયા કોણ? જેમ એક ભાઈનો સંબંધ કરવા જ્યાં આગળ તો બીજું કહું, કારણ કે આપણે ઠેઠથી દષ્ટાંતોમાં રાજી છીએ, ઠેઠથી આપણે એવા રાજી છીએ દષ્ટાંતોમાં. પણ સદગુરુના શરણે જે યોગ ચાલે છે, આ બ્રહ્માંડનું કોઈ એક દષ્ટાંત એવું નથી કે એ વાતને ફિટ કરી આવે. ટૂંકો પણ શબ્દ હોય, પણ જે જોયો હોય એને ખબર પડે કે ગુરુના વાહ શું થાય છે. એટલે એક વખતે 5 વાગે હોજે કોઈક ઓફિસમાંથી કર્મચારીઓ છૂટ્યા અને એક ગામડાના કાકા તે બજારમાં ગયેલા. ટાઈમ થઈ ગયો, દિવસ આથમવાની તૈયારીમાં છેલ્લી એક બસ જાય. હવે એ તો અભણ હતા અને પેલા કર્મચારી બેન હતો, ઓફિસમાંથી છૂટ્યો એટલે હાથે ઘડિયાળ હતી. કાકાના મનમાં કે લાય આ બેનને પૂછી દઉં કેટલા વાગ્યા છે, જો બસ મળી જાય તો ઠીક છે. હવે કુદરતી કાકાને જીભ પકડાતી હતી. કાકાના કુદરતી જીભ પકડાતી હતી. એટલે ભોળા ભાવે તો પેલી ઘડિયાળ જોઈને પૂછ્યું પેલી બેનને, તેટલા તાજા પછી કેટલા વાગ્યા તેટલા. હવે એવું ફિટિંગ આવેલું બેનને પકડાતી હતી, કોઈને ખબર નહીં. અને પેલા તો કુદરતી તેટલા આજા. હવે બેન સમજી કે મારા ચાળા પાડે. બેને ચાલવાનું છે તો કોઈને ખબર નહીં. એટલે પેલી બેન સીધી જ બોલી, તાલા ના પાલતાવો, તાલા ના પાલતાવો, બેટા લાખો. કોઈને ખબર નહીં. એટલે વળીને કાકો બોલ્યા, ટીમ તૂટી જૂઠે મેં કેમનું પૂછ્યું, ટીમ તૂટી જૂઠે એમ કે મેં બીજું તો નહીં કીધું. એટલે બહેના મનો કે હજુ એ ચાળા પાડો છો મારા, કાટા થઈને નહીં આવે, આમ કા હરખાઈ નહીં આવે, શાલ મેળો પેલો મારા દહન એટલે મારો આખો આત્મા અને જો એડિયું પીને આવ્યા હોય તો મારે તમને જોરાથી હારવાના નહીં. આ પીને આવશો જ નહીં, એડિયું એકલું હોય, બીજું નહીં કહેતો. એ તો ધરો મારા નો હોય, પગ આવ્યો ને મારા જેટલા આટલો બે હોય એમ કેવું છે. ગણેશજી એટલે આ જોડમ બેહનારા આટલે બેઠા છીએ અને રાજગાદીઓ પગ બેહનારા ઓર્ડર કરનારા ભૂઈ બેઠા છે. તમને શરમો નહીં આવતી? છો જો તમારો રાજ હું ચલાવતો નહીં. ધર્મ ચલાવો ક્ષત્રિય હશે તો ચલાશે, માગતો હશે એ નહીં ચલાવીએ. દાતાર કોઈ દાડો ગરીબ ને પૈસા નહીં કે, સિંહ મરી જાય પણ લાચાર નહીં પડે. સંતનો પાવર છે. હવે હમણાં અમે હું નેનો તો હું જ રો માટી બનતો હતો, હું જ રો માટી બનતો. અને મારા બાપો અજમલ મેલામાં ભઈ થાય કાકા, પાછળ બાપો ના કેવું પડે. પાછળ અજમલ ના ગુણ ગાય એટલે અજમલ એવું કહે ચલો પેલા ગઢવી નો પેલો કહુંબો ચડાવતા એટલે કે ચલો કવિરાજ ને 10 વીઘા જમીન આપી દો, આ રાજાના પાત્રમાં બોલો. પણ હવારમાં તો એ જ હાથી પણ જતા હતા, વિકાલતા હતા એવું. આ તાર તો હાથી પણ ચાલતો હતો. હવે હવારે એટલે મારા મશ્કરી કરવાની ટેવ. કીધું બાપા તમે 10 વીઘા આલી, મારે તો કોઈ ના આવ્યો મારા. એટલે બેના ટટ કર્યામાં પોલીસ વાળો જોણી જો વચમાં પેલા ઉભા હોય ને ઇનામાનો પોલીસ વાળાના મનમાં શું થયું કે આ કાકાના બેનને કોઈક રક્ષક ચાલે છે. અને પેલી વરગાડી દીધી. કાકો એટલી હિંમત બેઠા નહીં, કશું નહીં કીધું. છેલ્લા વાગે એમાં દેવા મળી. પોલીસ વાળો કે ટકી દો, આદર નંબર 3 એક જ કોઠરાનો માણસ અહીંયા. પેલો બે સમજી ગયો કે આપણા બેના ચાળા આ પોલીસ વાળો બે ન બનતો.
મને ગોપાળજી અને ગણેશજીએ કીધું તું કે મહારાજ હોય અદ્વૈત નહીં ચાલે એટલે મારે જેવો સમય એવું થવું પડે અર્જુન સમય ઉગે ઉગે કૌરવો હરામી થતો હું હરામી થઉં છું અને પાંડવો સતવાદી સાથે હું સતવાદી થવું અને કોઈ કશું ના થાય તો હું એ કશું થવું કશું ના થાવ કોઈ ના થાય તો નહીં થવાનું હોમો થાય તો તમારે થવાનું પછી એવું નહીં રાખવાનું હણાઈને હણવાનું ના હાથ જોડવાના હાથ જોડાઈને હાથ જોડવાના સંઘના દોષથી ભૂલો પડ્યો હોય તો એને હાથ જોડવાના પણ સત્તાના પાવરથી ભૂલો પડ્યો હોય તો એને કહો અર્જુન હવે તો યુદ્ધ જ કરીએ સત્તાવાળો ભૂલો પડ્યો હોય તો કજિયા સિવાય કોઈ નિકાલ જ નહીં એ પછી જે ગુરુ નોબનું ગુણ નહીં નોબનું ગુણ નહીં બધું એ બોલે એટલે અમારે જેવું મળે એવું જ બોધ કરીએ છીએ માલ તો હા અમારી આ કોક મારશે તો અમે કોઈ બોધ કરીએ છીએ અને અમારે પહેલેથી જ ખબર પડે ઓમાં આવતા જ મરીને આવતું હોય અમે એમ કે આત્મા ભરતો નહીં પેલો રાજી થઈને જતો હોય એનું શું વળ્યું આત્મા નહીં ભરતો પેલાનું વળ્યું એટલે પોલીસ વાળા બેને લઈ જાઓ ચાલો ટાઈમ પા મોટા ચાલો ટાઈમ પા પેલો કે ટાટા સાહેબ ટાઈમ આ બધું કહેજો તાઈને જેવા છો હવે એને મોટા પીએ સાહેબ રહી ગયા એટલે સાહેબે બોલ્યો તું ટલ્યા એટલે કાકો બોલ્યો કે આટલાથી તો ચાલુ જ થયું છે આટલેથી તો ચાલુ જ થયું છે અમારે તમે શું સમાધાન કરજો ખરું નહીં આ મન આવી વાતો રાજી અમારે બધું કરવું પડે રાજી આપણે બોલો આ મહારાજ બોલી રહ્યા બોલો કોઈને બેહવું છે હા હકીકત છો મારા એક જણો નિશાન ગાયો કે રાતો અંધારી સટીનો તારા બારે જે દાળ ખરાબો ફોરે આવ્યો એના એ જ છીએ અમે આલુ ઘરો બદલે એટલે બીજા આવી ગયા ખોબરા જ બદલવાના છે તમે એના એ છો એ તો બેહતા હોય બે તમે બેહતા છો પેઢીઓ પૂર્વે તે તમે બેઠા હો જેમ આટલી પબ્લિક આ ચડું આમ છે મારા ગામની દીકરીઓ છે પેઢી કરો છો એટલે એ તો બેહતા હોય ભણતા હોય બોલતા હોય અને બેઠા હોય તમે એવું કર્યું મને તલવાર તો દઉં કે મને વગાડું એ તો જેનું જે હથિયાર હોય એ જે વાપરીએ કે બીજાનો કોમ ભક્તિ તો મરજીવાનો કોમ છે ભક્તિ તેરો માર્ગ સુરાનો દઈ કાયરનો કામ પ્રથમ પહેલા મસ્તક મેલીને વર્ત લેવો ભક્તિનો અર્થ એ થાય છે 10 લક્ષણ આપણામાં પહોંચીએ 10 લક્ષણ જેનામાં પ્રગટ થાય તો એ ભક્ત કહેવાય ભગવાન ગીતાના બીજા અધ્યાયમાં કીધું કે અર્જુન અદ્વૈષ્ટા સર્વભૂતાનો મૈત્ર કરુણ એવ ચ નિર્મમ હો નિરહંકારમ સમ સુખ દુઃખ ચ ક્ષમે સતતમ સંતુષ્ટમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય મય અર્પિત મનોર બુદ્ધયોર મદ ભક્ત સમે પ્રિય તમારી નજર પડા અને પોતાના ગુરુ સિવાય કોઈ ના દેખાવું જોઈએ જો નજર પડા અને માઇક દેખાય તો તમે જ્ઞાની નથી આ માઇક દેખાય એ બુદ્ધિવાળાને દેખાય પણ જો ઉપદેશ લીધેલો હોય તો આ જગ્યાએ મારો ગુરુ દેખાવો તો એ ગુરુનો પણ ધરવાર પોરો ચડી જાય કે હવાની દ્રષ્ટિમાં દ્વૈત નજર રહી નથી એક ફક્ત સદગુરુની દ્રષ્ટિ જ થઈ જાવ આ ભગતનું પહેલું લક્ષણ એકના હાથે મિત્રતાથી વર્તવાનું પણ પારખું કરીને મને એક જણો કે સંત કેવી રીતે ઓળખાય કીધું જ્ઞાનથી કે ખોટી વાત ચમ ખોટી કે બોલવામાં કદાચ બોલતો હોય પણ મોય બીજું રમતું હોય તો એ જ્ઞાન છેતરી જાય એ વેર છેતરી જાય હું હા સંતના સેવા અને સંતના ગુણો ગાય મર્યા પર્યંત સદગુરુનો ગુણ ના ભૂલ એ નર આ જગતમાં પૂજાય આ મૂડીના પરમારો તમારા ગામમાં જોઈ દો તમારા ગામમાં જોઈ દો કે મારા ગામમાં હાલ જોવું હોય તો બતાવું મેં જોયેલા નહીં પણ હજુ સાબિતીઓ પાળિયા હતા ગામના ઝોપે દલતરામ બાપુ ગામના ઝોપે કે એ બધા પોટ લીધેલા હતા એ બધા પાળિયા હતા જૂના હું કોઈનો વિરોધ નહીં કરતો પણ એ મરી મટ્યા છે કોઈની ગામની બીજાની કોઈની ઉપાધિ આવી તો માથો મેલી દીધો છે
માધે દીકરી માટે માથા મૂક્યા પેલે તો કે નહીં ચાલે. આપણે તો માથો હાલવા જ્યાં છીએ અને મગજ જતો રહ્યો હાલવા માથો જ્યાં અને આપણો મગજ જતો રહ્યો. હવે કોકનું સારી વાત થતી હોય તો માથો મારવા રાખ્યો છે માથો આપણે ત્યાં હાલ્યો હોય તો સવાલ તારે ધીંગાણે જેના મઠ રમશણે અરે ફાગરેલનો ભાથી તમે જુઓ પણ ભાથી ના કહેવાય. એક ગૌ સેવા માટે આ ભણેતર કાપીને મોણે નાઠો અને રમાપીર તમે જુઓ પહેરાવો છે ભગવાન તોય પહેરવા તૈયાર થતો આ ભાથી કહેવાય કે બીજું કોઈ કહેવાય? કોઈ તો ખાલી પડતી નહીં આજે તો મહારાજ અમારાથી ના પડે. હા તમારા ધોકાથી પડે કોનાથી ના પડે. હું તમને કશું કહેતો નહીં હો અને ખરેખર રિહાડ નહીં હોય એ ભગત નહીં થઈ શકે. જો રિહાડ નહીં હોય તો ભગત નહીં થઈ શકે. 65 કરોડ કાપી નાખવાના છે મહાભારતમાં. પછી અર્જુન કે કૃષ્ણ જય ગુરુ મહારાજ અરે ઘેર જા ઘેર હોડેથી. હું તમને પાણી નહીં ચડાવતો કોઈને પણ જૂનું છે એ સંભાળીએ છીએ આપણે. સગપણ પૂરવાનું થયું સંભાળ એટલે દ્રષ્ટિ પડે આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારો જીવાના કૃપાજને દેખો. ધન્ય મારો જીવાના કૃપાજને દેખો. ધન્ય મારો જીવાના કૃપાજને સિવાય સંગ કરવામાં મજા હંમેશા આવજા કર્યા સિવાય હબાઈ કરી દેવાય નહીં. આપણે નક્કી કરવાનું. એનું દર્શન તમને કહું એક વખત વણિયો માલ લઈને આવતો તો હું ઘણો પહેલી પોતે આ ઘેરે બધવાની કોસળીઓ હતી લોબી બાકી તો નતો બધી કાઢો અને અંગ્રેજો માલ આવતો વચમાં 4 ઠગ હોમાં પડ્યા કે આકડ મદસ વણિયાને કોઈ મારવો પડે એને તો આલી દે સમજી જાય કે આકડા મત્સ એટલે વણિયો સમજી ગયો કે આપણને રક્ષક કરે એના કરતા આલી દો ને એટલે બોલાય કે ભાઈ ઓમાઓ કે આ માલ બધો તમને આલી દઉં પણ શરત એ કે શું કે મને હાહલો બતાવો તો તમારે કશું કરવાનું નહીં. મને એક હાહલો બતાવો આ વગડે તો હું આ બધો બસકો તમારો ઠગોય વિચાર કર્યો કે લે અમે જોતા આપણો ક્ષેત્રો બચારા અને આપણે તો આ વગડેથી ગમે તે હાહલો હોય ને એટલે કે જે બાજુ વણિયાનું ગોમ હતું એ બાજુ ઓગળી કરી વધે કે આ બાજુ એટલે પેલા બે આ બાજુ થઈ ગયા બે આ બાજુ વચમાં વણિયો માલ ઉપાડીને હેડ્યો જાય પેલા ધોકા જાળો ખંચેરો ધોકાનો એને વણિયાનું ગોમ મૂકું ધોકો ખંચેરો જાળો ખંચેરો પણ કશું ને હાર્યું ઠેર ગોદરું આવ્યું એટલે એક જાડામાંથી હાહલો નાઠો એટલે પેલો બોલ્યો વણ્યો પેલો આ ઠગ કે જુઓ છે પેલો હાહલો જાય ભાડ્યો કે નહીં કે ભાડ્યો તો ખરો તાન માલ લાવો. એટલે શેઠ હું બોલ્યા વણ્યો ખબર છે એ હાહલી હશે એનું શું ખબર પડે? એ હાહલો હતો હાહલી પેલા કે શેઠ એવી તો ખબર ના પડતા આપણી શરત તો હાહલા નહીં થતા હાહલી ની હાલો તમે બતાવી કદાચ હાલી હોય તો કેશરી તો માલના હાલાય લે જતો રહ્યો ને એટલે નરખી પરખી ગુરુ કરવા ના નકા પછી આ તો દોલતરામ બાપુ આ અમદાવાદથી એક્સપ્રેસ રોડ ઉપર એક જ ટોલ નાખું નહીં પણ અહીંથી અમદાવાદ જોતો હોય ટોલ નાખો અઠવાડિયે 3 દાડે બાપજી આયા આ ટોલ નાખો નહીં. આ ભક્તિના 2 રસ્તા પડે છે. તરી જવું હોય તોય અને ચરી ખાવું હોય તોય 2 માર્ગો છે. પણ સાચો પુરુષ હશે અને જો શબ્દ સદગુરુનો વાગેલો હશે તો એનો નેણ ને વેણ પલટાઈ જશે. એની શરીરની અવસ્થા પલટાઈ જશે. અરે એનું આખું બ્રહ્માંડ પલટાઈ જશે. કશું એ હતું એના એ અવસ્થામાં નહીં રહે અને આખી સ્થિતિ એની અદ્વૈત સ્વરૂપ થઈ જશે. દક્ષ શીખ એ પરમાત્માને જોતું થઈ જશે. પોતાના ગુરુથી અધિક આગળ બીજું કોઈ હોતું એ નહીં. શ્રી કૃષ્ણનું આપણે શું કરીએ છીએ અદ્વૈત સંબંધ અલગ છે બરાબર. એક રાજાને કોકને વેમ કાઢ્યું
કે તમને નળ ગ્રહ કે શું કરવું પડે કે જાપ કરવા પડે. પેલો કે કોણ કરી આવે કે બ્રાહ્મણ હોય એ કરે, અમે તો કરીએ. રાજા હવે ખબર જ નહીં એટલે બજારમાં ખોરવા નીકળ્યો કે બ્રાહ્મણોને હવે કાળ પડેલો ને તે બધાય બ્રાહ્મણ બનેલા, જન્મગત નહીં સમયગત બનેલા કાળમાં. તે એક બ્રાહ્મણ હમો મળ્યો. પેલા કે કોણ છો કે ભૂદેવ છીએ બ્રાહ્મણ. કે તમે કે હું રાજા. એટલે મારે શાંતિ થાય એના જાપ આવડે કે આવડે રાજાના પેલા મનમાં હું બનેલા છે બ્રાહ્મણ સાચા નહીં. એમ કે રાજા ગરાક હાથમાં આવ્યો છે તે કોક મોટું હાલશે ને મોટા પા મોટી આશા હોય એટલે કેવા મને જાપ આવડે છે કે શું જોવો ચલો સમજો બધું લખી આલું જમ ને તમ ને હાલ ને કે ચો કે રાજા કે મારા એક ખંડમાં બેહો, એક ખંડમાં અને મોટો ઢગલો કરી નાખ્યો તાલો જાતનો ને પછી પેલો શું કે છે બ્રાહ્મણ નહીં એટલે આવડે એટલે આમ જપટી લઈને પેલા યજ્ઞના કુંડમાં નાખ અને આ બનાવટી બ્રાહ્મણ બોલ્યો. એમ કે ગરાગ રાજા સારો હાથમાં આવ્યો એટલે મંત્ર આવડે ને બનેલો હોય એટલે અને ચપટી ઉપાડીને પેલા યજ્ઞના કુંડમાં નાખ અને પછી કે રાજાજી કે જાપ જપો. હવે રાજાને શું ખબર છે તાનું જાપ એટલો હું રાજાજી કે જાપ જપો એટલે રાજા ખુશી થઈ ગયો કે મારા જ જાપ જપો. હવે રાજાજી કે જાપ જપો એવો ચોય મંતર હોય ના હોય પણ પેલાને ખબર નહીં, પેલાને આવડતું નહીં કે રાજાજી કે જાપ જપો. રાજાએ વિચાર કર્યો કે આટલા બધો ઢગલો એકલો છે ને જપી રહ્યો તે લાઈ બીજાને બોલી આવું. તે બીજાને બોલાય કે કોણ છો કે ભૂદેવ કે જાપ આવડે છે કે હો આવડે છે કે એક જણો બેઠો છે અંદર મોડું થાય માટે તમે એડો. એને એવો વિચાર કર્યો કે આપણને તો નહીં આવડતું, પહેલો બેઠો એને તો આવડતું છે કે નહીં. પહેલો બેહાર્યો હોય એ જપાઈ આપણે જપશું તે આપણે જો હોમો બેસી ગયો બે જણા. પહેલો શું કહે છે રાજાજી કે જાપ જપો. વડામાં કઈ એના એ જપશું તો રાજા પકડી પાડશે. એ બોલાય નહીં કે આ તો પેલો જપો છે કે રાજાજી કે જાપ જપો. હોમો બેઠો કે ત્યાં જપો એ જ મેં જપો. પેલો કે રાજાજી કે જાપ જપો. આ કે ત્યાં જપો એ મેં જપ્યો. આ મંત્ર છે તું કરું છે કે હું કરું છું તોય પેલો કે રાજાજી કે પેલો કે ત્યાં જપું એ રાજા ત્રીજાને બોલાયેલા એના કે મોલ્ય આવડતું હોય પેલો ત્રીજી બાજુ આવીને ગોઠવાઈ ગયો બેનું વાપર્યું. પેલો કે રાજાજી કે જાપ જપો. પેલો કે ત્યાં જપું એ अरे कैसा ऐसा ऐसा कब तक चलेगा, ऐसा ऐसा कब तक चलेगा, ऐसा ऐसा कब तक चलेगा, कब तक चलेगा. राजा के जबर मंत्रो છો હવે નહીં રાજા ને ખબર પેલા ત્રણ જણા એક છે ચોથા લાઈન બે આવ્યો. પેલો કે રાજાજી કે પેલો કે ત્યાં જપું એ આ કે ऐसा ऐसा. चौथो के चलेगा तो चलेगा करके फेंक देगा. आ चाला तो होती चला અને ના હેડે એટલે કઈ ભક્તિ આવી નથી. ગુરુના માટે પુરખે ઓક્ષો કાઢી નાખી. ગુરુના માથે પેલા કોઈકને ચોબડો ઉતાર્યો છે, મોજડી શિવરાઈ, પણ ગુરુનો ગુણ હજુ વાળીએ છે નહીં. અરે જેને જાનવરમાંથી જગદીશ કર્યા, પશુમાંથી પરમાત્મા બન્યા, સંતનો અર્થ શાંતિની સ્થાપના કર, ભ્રાંતિનો નાશ કર અને ઉત્ક્રાંતિમાં આપણો વિકાસ કર્યા. શાંતિની સ્થાપના કર, ભ્રાંતિઓનો નાશ કર અને ઉત્ક્રાંતિવાદમાં આપણો વિકાસ કરાવવા. માની લેવું કે આપણા ઘેર સંત પધાર્યા છે અને એવા મહારાજ અમારા બધોયના પરમ ઈષ્ટ. હું કોઈ પણ સંપ્રદાયની વાતો કરતોય નહીં, કરવા માંગતો નહીં, પણ હકીકતમાં નજરમાં જે દેખાય એ આપણા સદગુરુએ બતાવ્યું છે. મેં એક જણાને પૂછ્યું કે જીવનું જલમરણ મટ કે મટ. મેં કીધું જલમ્યો તો ચિયા દાડે એકો જન્મ્યો ના હોય બરસડે હનું આવે. જીવનું ન હો કે એવું ના હોય. અરે સંતનું કશું અશક્ય ના હોય. સમર્થ કહું સર્વજ્ઞ કહી શકાય અને આવતી અંતરની જાણી થાય અને એનો જાણ અમે હોય છે માયાજી ગણાવું કે સંતના પગલે પૃથ્વી પાવન થાય. અરે પાવન હતી તે અમે આવ્યા છીએ.
પાવન હતી એટલે અમે આયા છીએ. એ તો અમને પગલો મેલ્યો પાવન થઈ પછી અમે આયા. સંત પગલો પાડે ઘણા તો બગીમથી ભૂજ ઉતરતા નહીં, પગ ચાનો અડન પાવન થાય. હું કોઈને કટ નહીં કરતો, પણ આયા હોય તો બે પગલો પાડવા પણ મજા છે. અને બધા રોજ બીજાના ઘેર હેડ હેડ કરીએ, એક દાડો આપણા ઘેર પગલો પડાવવો પડે. વનરાવન થઈ જાય ને, પણ આપણા ઘેર કોઈ સંત નહીં આવે તો ઘેર તળમ તળા થઈ જાય. ખરેખર તળમ તળા થઈ જાય. ખરેખર એક દિવસે આપણા સંસ્કાર આપણા છોકરામાં આવશે અને આપણું જોયેલું છોકરા અનુકરણ કરશે તો ચોક્કસ સંત બુંદ પલટે નહીં. આ રજો બુંદ શરીરનું છે, સંત બુંદ શબ્દ બુંદ છે. અને એ શબ્દ સંતનું શબ્દ બુંદ જેના શ્રવણમાં પડી જાય તો એ સંત પાક. એટલે શ્રવણ નામનો સેવક અને શબ્દ નામનો તત્વમસી ગુરુ. અને એ તત્વમસી તું તે જ છે. આ જો નજર કરા તું તે જ છે, તું અન્ય કોઈ નથી. હોનું દાગીનો બે નથી, માટીની માટલી બે નથી, ઋણ વસ્ત્ર બે નથી, અમીન તમે બે નથી. આ બે પણ મટાડી દે એને સદગુરુ કહેવાય. અને તમારામાં એકત્વ આવે, આપણામાં એકત્વ આવે, બધામાં જો એકત્વ આવી જાય તો અમરત્વ પ્રાપ્ત થાય. અને એકત્વ જ્યારે થાય જાણે તમે જ મોય મોય એકત્વ થો ને એકતા, કોઈની તાકાત નહીં મુઠ્ઠી ભરીને પગ ગાલી શકા. પણ આ તો ખેંચાતોણી થઈ એટલે અમારા ઘર બેસવાનો દાડો આવી ગયો. હકીકતમાં સદગુરુ આપણને એક કરાવે છે. પહેલા જીવની વાત તો જવા દો, જીવનું થવું હશે થશે, ભગવાનનું એ થવું હશે, પણ આપણું શું થાય? આપણું સદગુરુએ આપણો હાથ ચાલ્યો છે, બીજા કોઈનો હાથ ચાલ્યો. અને આપણો હાથ ચાલે એના ઉપર વિશ્વાસ રાખો. જેને હાથ ચાલ્યો હશે એ પાર લઈ જશે ને. જેને હાથ ચાલ્યો છે ઇન્દમ ચાલ્યો છે. તમે ધર્મના માર્ગે હેડો, તમે હુઈ જાઓ, ધર્મ રક્ષણ કરશે. અને અધર્મના માર્ગે હેડો, તમે જાગો તો એ અધર્મ હેરાન કરશે. એટલે આપણો હાથ કને ચાલ્યો છે એ હા બહુ ધ્યાન રાખવાનું. અને ખરેખર આ મને આ 5મી ફેરાયો, પણ આજે મહારાજનું નામ પડ્યું એટલે એમના પુણ્ય પ્રતાપે તમારો વિરાટ દર્શન મોડ થયો. એ તમારી મહારાષ્ટ્રની અને ગોપાલની ઈચ્છા કહેવાય. એની જ ઈચ્છા નિમિત્તનો મારી ઈચ્છાથી બહુ રૂપિયા થઉં છું. અને હવે તમારી ઈચ્છાથી અમે ઘેરાઈ જતા રહીએ. અમારી ઈચ્છાથી ન થાય કશું, અમારી ઈચ્છાથી કશું થાય. તમારી ઈચ્છા થાય કે લાવ વિલય કરવો છે તો નામ રૂપ ગુણનો બાદ ના થાય, ના થાય ને ના થાય, કદાપી બાદ ના થાય, શાંત થાય. નદી દરિયામાં શાંત થઈ જાય, એમાં વધારાનું છે ને એને શાંત કરી દો. આ બધું શાંત થઈ જાય તરીને તમે રહેશો. એને સદગુરુ કહે છે આ બધું શાંત થાય, ઝપી જાય. અનાદિનું નથી, અને અનાદિનું નથી એ શાંત થાય. અને જે અનાદિનું તત્વ છે જેનો બ્રહ્મત્વ કહેતા હોય કે તમે છો એમ કહેતા હોય, એ અનાદિ અનંત છે, એનો અંત નથી. અને આ વચમાં ફૂટ્યું છે એને હમાઈ દે, એને અંદર લય કરી દે તો એ સદગુરુ કહેવાય. આપણું બધાનું મારું તમારું ત્રિવિધિ તાપ બધાય શાંત થાય, શાંત થાય, શાંત થાય, શાંત થાય. સદગુરુ મહારાજ.